ચલો જો દાખલા નંબર 3 વિશ્વમાં પછી અભિજીત અને કુનાલ તમને આપ્યા, 3 ભાગીદારો તમને આપ્યા, બરાબર. એમનું નફા નુકસાન પ્રમાણ શું આપ્યું તમને લોકોને? 3:2:4. ટોટલ કેટલા થશે? એટલે છેદમાં તમારે પહેલા ટોટલ મૂકી દેવાના, કેટલા? 9, બરાબર ને. પછી એવું કહે છે નફા નુકસાન વેચતા ભાગીદારો છે, મેનેજરને કમિશન બાદ 10% શું આપવાનું છે આપણે? કમિશન. હવે આમાં તમને શું આપ્યું છે? અભિજીતનો નફો તમને આપી દીધો છે. સમજી ગયા? કોનો આપ્યો છે? અભિજીતનો નફો. ઓકે, તો દાખલો ઓળખવાનો કીધું આપણે. તો જો અભિજીતનો તમને નફો આપ્યો છે, તો એનો જ તમારે નફા નુકસાનનું પ્રમાણ લેવાનું. તો અભિજીતનું કોઈ વચ્ચે વાળું થાય હે ને? તો તમે આ રીતે મૂકવાનું, જો કે એક કેટલા? એક કેટલા? 30,000. કેટલા? સમજ્યા? એક કેટલા? 30,000. તો અભિજીતનો કેટલો છે? 2/9 કેટલા? 9. તો 2/9 એ કેટલા? સમજી ગયા? હવે આ જે મોટી સંખ્યા છે એ ગુણાકારમાં તમારે જવા દેવાની. એટલે કે 30,000 ગુણ્યા 9/2 કરો. હા, 1,35,000. ચલો ડન આટલું. પછી તમારે મેનેજરનું કમિશન આપવાનું. શું કરવાનું? તો મેનેજર એ રે આપેલા ભાઈ, બરાબર ને. કમિશન સમજી ગયા? ચલો રકમ કેટલી આવી છે આપણે જોડે? 1,35,000. એના 10% તમારે કરવાના. કેટલા? કરો તો 13,500 આવે. ચલો ડન આટલું. ખબર પડી ગઈ? ચલો એના પછી બીજો દાખલો લઈએ આપણે. ચલો રાજકુમાર કૌશિક, બરાબર ને. શું છે ભાઈ? કૌશિક, બરાબર ને. અને શર્મા તમને આપ્યું છે, શર્મા. ઓકે, ચલો નફા નુકસાનનું પ્રમાણ તમને શું આપ્યું છે? 15:10 અને 9. ટોટલ કરો. ટોટલ કેટલા થાય? કેટલા? 34. છેદમાં તમારે શું મૂકી દેવાના? 34. પછી શું લખ્યું છે? વર્ષના અંતે પેઢીનો નફો તમને કેટલો આપ્યો છે? 68,000. તો દરેક ભાગીદારને કેટલો નફો મળશે? બરાબર ને. તો આ જે 68,000 આપ્યા એને આપણે વેચી નાખીશું. શું કરશું? તો પેલું છે રાજકુમાર. શું છે? રાજકુમારને મળતો નફો. શું લખવાનું ભાઈ? સમજી ગયા? એટલે કે 68,000 અને એનો ભાગ કેટલો છે? 15/કેટલા? 34. કરો 30,000. કેટલા? બોલો ડન આટલું. બીજું કોણ છે? કૌશિક. કૌશિકને મળતો નફો. ચલો 68,000 પછી કેટલા કહીશું? 10/કેટલા? 34. કરો 20,000. ચલો ડન આટલું. હવે બીજું છે શર્મા. શું છે? શર્માને મળતો નફો. ખબર પડે છે? ચલો 68,000 કેટલા કરવાનું ભાઈ? 9/કેટલા? 34. કરો. સમજી ગયા? ખબર પડી? ચલો બાકીના સમ આપણે બીજા વિડીયોમાં શીખીશું. ઓકે.